જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતિયા ગામમાં એક ખેડૂતે પાક નિષ્ફળ જવાની ચિંતામાં જીવન ટૂંકાવ્યાની દુઃખદ ઘટના સામે આવી છે। જામનગર શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની મોસમ દરમિયાન શરૂઆતમાં સારો વરસાદ નોંધાયો હતો, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં ઊભા પાક પર ગંભીર અસર પડી છે। ખાસ કરીને કાલાવડ તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય પાકોને પૂરતા પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ દરમિયાન કાલાવડ તાલુકાના સતિયા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે। પાક નિષ્ફળ જવાની ચિંતા અને આર્થિક સંકટના કારણે એક ખેડૂતે પોતાના ખેતર નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। પરિવારજનોએ ઘટનાની જાણ થતાં ખેડૂતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। ત્યારે આ ઘટના ફરી એક વખત કૃષિ ઉપર વરસાદની નિર્ભરતા અને પાક નિષ્ફળ જવાથી ઊભી થતી આર્થિક મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરે છે। બીજી તરફ વરસાદની અનિશ્ચિતતા અને પાકને થયેલા નુકસાનને લઈને કાલાવડ તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં ખેડૂતોમાં ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। હળવદ તાલુકાના માયાપુર અને ઇંગોરાળા ગામની સીમમાં વરસાદી પાણી ઓસર્યા બાદ કપાસ અને મગફળીના પાકમાં મોટા પાયે નુકસાન થયાની સંભાવના। હળવદ તાલુકાના ઇંગોરાળા અને માયાપુર ગામમાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીના કારણે કપાસ અને મગફળી પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। પાણી ઓસર્યા બાદ હજારો વીઘા વિસ્તારમાં પાક સુકાઈ જતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। પ્રાથમિક અંદાજ મુજબ આશરે 2000 વીઘા જમીનમાં પાકને નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર વરસાદી પાણી લાંબા સમય સુધી ખેતરોમાં ભરાઈ રહેતા ઊભો પાક બરબાદ થયો છે। ખાસ કરીને કપાસ અને મગફળી પાકને ભારે અસર પહોંચી છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડવાની ભીતિ સર્જાઈ છે। નુકસાનગ્રસ્ત ખેડૂતોનું વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ગુજરાતવાસીઓએ ભારે વરસાદની જોવી પડશે રાહ, કારણ કે ચોમાસાએ બ્રેક લીધો છે, જ્યારે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી 7 દિવસ સુધી માટેની હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। ત્યારે ભારે વરસાદ નહીં પરંતુ છૂટો છવાયો ઝરમર વરસાદ તો કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે। હાલ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, તેના કારણે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ પ્રબળ વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ નથી તેના કારણે ભારે વરસાદની શક્યતા નહીવત છે। જોકે પવનની ગતિમાં વધારો રહેવાના કારણે સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। શહેરમાં ચોમાસા બાદ રોગચાળામાં વધારો થયો છે। સોલા સિવિલમાં એક જ દિવસમાં 13,000થી વધુ ઓપીડી નોંધાઈ। ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે। સોલા સિવિલના આંકડા પ્રમાણે રોજના 13,609 ઓપીડી દર્દીઓ આવે છે, જ્યારે 1253 જેટલા દર્દીઓ હોસ્પિટલની અંદર સારવાર માટે દાખલ થાય છે। તો ડેન્ગ્યુના શંકાસ્પદ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે। 33 દર્દીઓ ડેન્ગ્યુની સારવાર હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ રહ્યા છે। તો મેલેરિયાના કેસોની પણ આવી સ્થિતિ છે। તો ટાઇફોઇડના 10 કેસ નોંધાયા છે। બાળકોની ઓપીડીમાં પણ વધારો થયો હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યા છે। ડૉક્ટરોનું કહેવું છે કે પાણીજન્ય અને મચ્છરજન્ય કેસોમાં વધારો થયો છે, તો સાથે ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી નાનું બાળક થયું સ્વસ્થ। રાજ્ય સહિત દેશભરમાં ચાંદીપુરા વાયરસ કહેર મચાવી રહ્યો છે, ત્યારે રાજકોટથી એક સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં સિવિલ તંત્રે દાવો કર્યો હતો કે ચાંદીપુરા વાયરસ સંક્રમિત રાજ્યનો સૌથી નાની વયની બાળકી 17 દિવસ સુધી જજુમીને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે। ગોંડલના પાચિયાવદર ગામમાં રહેતી 3 માસની બાળકી કે જે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થઈ હતી, જેને સિવિલે સમયસર સારવાર આપી સ્વસ્થ કરી ડિસ્ચાર્જ કરવામાં આવી છે। હાલમાં સિવિલ હોસ્પિટલમાં 2 શંકાસ્પદ બાળક દાખલ છે, જે ટૂંક સમયમાં સ્વસ્થ થાય તેવી આશા। સુપર ક્લોરીન પાણી આપવાના મનપાના દાવા પોકળ। ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ દૂષિત પાણીની ફરિયાદ। રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તાજેતરમાં જ વોટર પ્લાન્ટની મુલાકાતે ગયા હતા અને વાહવાહી લૂંટાવી હતી કે સમગ્ર રાજકોટમાં સુપર ક્લોરીન પાણી આપવામાં આવે છે, પરંતુ વોટર વર્કસ શાખાએ પાણીના નમૂનાનો જે રિપોર્ટ જાહેર કર્યો હતો તેમાં અંદાજે 9 લાખ જેટલા લોકો બીમાર પડે તે પ્રકારનું બેક્ટેરિયાયુક્ત પાણી આપવામાં આવી રહ્યું છે અને આ પ્રકારના રિપોર્ટને પણ છુપાવવામાં આવી રહ્યા છે।
ત્યારે સંદેશ ન્યૂઝે ખોડિયારપરા અને ગોકુલધામ આવાસમાં જઈને રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં છેલ્લા 5 મહિનાથી દૂષિત પાણી અંગેની આપવીતી જણાવી વેચાતું પાણી લેવા મજબૂર બન્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું. 24 કલાક પાણી આપવાનું દાવા કરતું મનપા હજુ પણ લોકોને શુદ્ધ પાણી નથી આપી શક્યું. સુરતના ભાજપમાં આંતરિક વિવાદની ઘટના સામે આવી છે, જેમાં ધારાસભ્ય કાંતિ ભરણની ઓફિસમાં નગરસેવકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સુરત શહેરના વોર્ડ નંબર 5ના મહિલા નગરસેવક જયશ્રીબેન વોરા અને તેમના પતિ મહેન્દ્ર વોરા પર થયેલા હુમલા મામલે રાજકારણ ગરમાયું છે. ભાતની વાડી સોસાયટીના પ્રશ્ન મુદ્દે ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ભરણની ઓફિસમાં ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને નગરસેવક જયશ્રીબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મારામારી થઈ, જેને લઈ ધારાસભ્ય કાંતિ ભરણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને પોતે સ્પષ્ટતા કરી હતી કે મારી પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. મારી ઓફિસમાં મારામારી થઈ અને હું ચૂપ બેઠું તે વાત બિલકુલ ખોટી છે. મેં બંને પક્ષોને છોડાવ્યા હતા અને કોઈ પણ પ્રકાર કોઈ પણ બેન પર હુમલો થયો નથી. મેં પોલીસને ફોન ન કરવા દીધો હોય તે પણ વાત તદ્દન ખોટી છે. આંતરિક વિવાદનો મામલો હવે પ્રદેશ સુધી પહોંચ્યો છે, ત્યારે પ્રદેશ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. વડોદરામાં એલસીબી ઝોન 4 મોટી કાર્યવાહી કરી છે. મધ્યપ્રદેશથી અમદાવાદ લઈ જવાતો કુલ 57 લાખ જેટલો જે એમડી ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. પોલીસે ગોલ્ડન ચોકડી નજીક સ્કોર્પિયો કાર રોકી તપાસ કરતા મહિલા આરોપીના શરીર પર સંતાડેલ 1.396 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ્સ, સ્કોર્પિયો કાર, મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હવે સપ્લાયર ચેન અને એ ડ્રગ્સ સાથે સંડોવાયેલા તમામ જે આરોપીઓ છે તેમને પકડવા માટેના જે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગરમાં એક પોલીસ કર્મચારીના રહેણાંક મકાનમાં શેર બજારના ભાવના આધારે ટમાતા જુગારધામ પર રાજકોટ રેન્જ આઈજીની ટીમના દરોડા. મળતી માહિતી મુજબ પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડ આ જુગારના રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. રાજકોટ રેન્જની ટીમે દરોડા પાડી સ્થળ પરથી 6 ઈસમોને ઝડપી પાડ્યા છે, ત્યારે રોકડ રકમ, મોબાઈલ સહિત અંદાજે 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે કુલ 23 આરોપીઓ સામે જુગાર ધારા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ કર્મચારીનું નામ આ કેસમાં સામે આવતા સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે. હવે તપાસમાં આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે, સાથે જ અન્ય કોના નામ ખુલે છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના રેલનગરની અંદર અસાન ધારો લાગુ કરવાની માંગ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે. રાજકોટના રેલનગર વિસ્તારના સ્થાનિકોએ કલેક્ટર તંત્ર, પોલીસ અને મીડિયાની અંદર અસાન ધારો લાગુ કરવાની માંગ સાથે રજૂઆત કરી છે. બિન હિન્દુને ક્રિષ્ના પાર્ક સોસાયટીની અંદર મકાન વેચવાની પેરવીને લઈને સ્થાનિક લોકોએ ભારે રોષ સાથે વિરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે, પોપટપરા સાથે જોડાયેલા રેલનગરની અંદર નવી સંખ્યાબંધ સોસાયટીઓ બની છે, જેમાંની એક ક્રિષ્ના પાર્ક સોસાયટીની અંદર બિન હિન્દુને મકાન વેચવાની પેરવીને લઈને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. સોસાયટીની અંદર કુલ 77 જેટલા મકાનો આવેલા છે અને આસપાસની અંદર 3 જેટલી સોસાયટીઓ આવેલી છે. આ તમામ લોકોએ આ વિસ્તારની અંદર અસાન ધારાને લાગુ કરવાની માંગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બિન હિન્દુને મકાન વેચવાથી વિસ્તારની અંદર સ્થાનિક સૌહાર્દ બગડી શકે છે. સરકાર તાત્કાલિક અસરથી અસાન ધારો લાગુ કરે. સંસદ પરિસરમાં સંતો અંગે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના પડઘા બનાસકાંઠાના પાલનપુરમાં પડ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં સનાતન સંત સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સંતો પ્રત્યે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં શહેરમાં રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાંસદ પપ્પુ યાદવ તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. વિરોધ દરમિયાન સંતોના સન્માન અને સનાતન સંસ્કૃતિની રક્ષા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આવેદનપત્રની સાથે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે. વડોદરામાં ગૌ હત્યાના વિરોધમાં વિવિધ હિન્દુ સંગઠનોએ આજે વિરોધ પ્રદર્શન કર્યો હતો. રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી અને આવેદનપત્ર આપી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌ હત્યા સામે કડક કાયદાની માંગ કરી છે. રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો અને ધર્મગુરુઓ જોડાયા હતા. સંગઠનની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો દિલ્હીમાં
ભૂખ હડતાળ થશે અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. સાથે દિલ્હીમાં જઈને ભૂખ હડતાળ પણ કરીશું તેવી પણ ચીમકી આપવામાં આવી છે.